નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે દ્વિઅંગી એટલે કે લીવરવોર્ટ્સ અને મોસ વિશે અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં એક નવા ટોપિક સાથે આગળ વધીએ તો નવો ટોપિક છે ત્રિઅંગીઓ, જેને ઇંગ્લિશમાં ટેરિડોફાઇટિસ કહેવામાં આવે છે. જે લખ્યું છે ત્રિઅંગીઓ, ટેરિડોફાઇટિસ, એને ટેરિડોફાઇટા પણ કહીએ આપણે. તો ત્રિઅંગી જે શબ્દ એટલે મીન્સ કે જે ટેરિડોફાઇટા શબ્દ છે એ કોણે આપ્યો છે? તો એક હેકલ નામનો જે વૈજ્ઞાનિક છે, બરોબર છે, જેમને ત્રિઅંગી એટલે મીન્સ કે ટેરિડોફાઇટા શબ્દની રજૂઆત કરી હતી, જેનું નામ છે હેકલ. બીજી વાત કરીએ મિત્રો, ટેરિડોફાઇટાના અભ્યાસ આગળ પણ ભણ્યા આપણે, બરોબર. એ રીતે ટેરિડોફાઇટાના અભ્યાસને કહેવાય ટેરિડોલોજી. એનો મતલબ કે ત્રિઅંગીના અભ્યાસને ટેરિડોલોજી કહેવામાં આવે છે. ક્લિયર? બીજી વાત કરીશું આપણે કે ટેરિડોફાઇટા વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ કહેવામાં આવે છે. સરીસૃપ, સરીસૃપનો મતલબ એવો થાય કે પ્રાણીઓમાં જ્યારે પ્રાણી સૃષ્ટિ એટલે ચોથું ચેપ્ટર આપણે જ્યારે ભણીશું ત્યારે પણ પ્રાણીઓમાં સરીસૃપ સમુદાય આવશે, બરોબર છે. તો સરીસૃપમાં તમે જોશો કે એની અંદર તમને એવું બતાવ્યું છે કે પેટે સરકીને ચાલતા હોય, બરોબર, એવા પ્રાણીઓને શું બોલાય? સરીસૃપ. એમ સૌપ્રથમ ભૂમિ નિવાસ સ્થાનમાં એટલે જમીન પર સ્થળજ નિવાસ સ્થાનમાં વસતી વનસ્પતિઓ કઈ છે? ત્રિઅંગીઓ. એટલા માટે શું બોલાય છે? સરીસૃપ. તો એ લખેલું છે નીચે, સ્થળજ એટલે કે ભૂમિ નિવાસ સ્થાનમાં વસતી વનસ્પતિઓ. સૌપ્રથમ કઈ ભૂમિ નિવાસ સ્થાનમાં વસતી વનસ્પતિઓ છે? તો કઈ આવે? ત્રિઅંગીઓ. એટલા માટે એને શું બોલાય છે? ટેરિડોફાઇટા વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ કહેવામાં આવે છે. એનો મતલબ કે એ કઈ જગ્યાએ ફૂલે ફાલે છે, કઈ જગ્યાએ વિસ્તરણ પામે છે? સ્થળજ એટલે ભૂમિ નિવાસ સ્થાનમાં વસે છે. એટલા માટે એને શું બોલીશું? સરીસૃપ. તો સરીસૃપ શબ્દ આગળ પણ તમે ચોથા ચેપ્ટરમાં ભણશો. ફરતી એકવાર કહું છું તમને કે પ્રાણીની અંદર ભણશો તો પ્રાણીની અંદર સરીસૃપની ડેફિનેશન એવી કહી શકીએ આપણે કે પેટે સરકીને, બરોબર, ભૂમિ પર પેટે સરકીને ચાલતા પ્રાણીઓ જે છે એને સરીસૃપ કહેવાય. એમ વનસ્પતિઓમાં સરીસૃપ કોણ? તો ત્રિઅંગીઓ. કેમ? કારણ કે જમીન પર વસનારી વનસ્પતિઓ છે. ભૂમિ નિવાસ સ્થાન પર સૌપ્રથમ ભૂમિ નિવાસ સ્થાન પર વસનારી વનસ્પતિઓ તો કઈ આવે? ત્રિઅંગીઓ. એટલા માટે ટેરિડોફાઇટાને સરીસૃપ કહેવામાં આવે છે વનસ્પતિ સૃષ્ટિને. ક્લિયર? આ સરીસૃપની વાત કરી આપણે. ચલો, તો હવે ટેરિડોફાઇટા શબ્દ કોણે આપ્યો? હેકેલ. ટેરિડોફાઇટાના અભ્યાસને શું બોલાય? ટેરિડોલોજી. અને ટેરિડોફાઇટા વનસ્પતિના સૃષ્ટિને શું બોલાય છે? સરીસૃપ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ભૂમિ નિવાસ સ્થાનમાં વસે છે. એટલે મતલબ કે જમીન પર સ્થળજ નિવાસ સ્થાનમાં જોવા મળે છે. ઓકે, નિવાસ સ્થાનની વાત કરીએ તો જમીન પર એટલે સ્થળ નિવાસ સ્થાનમાં તો રહે જ છે, પણ એ નિવાસ સ્થાન કેવું હોય છે? તો ઠંડા જે વાતાવરણ હોય, એટલે ઠંડુ નિવાસ સ્થાન હોય, ભેજયુક્ત હોય, ઠંડુ હોય એટલે ભેજયુક્ત હોય, છાયાપ્રિય એટલે જ્યાં છાયડો હોય, તેમજ કેટલીક રેતાળ જમીનમાં પણ ફૂલે ફાલે છે. એનો મતલબ એવું કહે છે કે આ જે ત્રિઅંગી વનસ્પતિઓ છે એ સ્થળજ એટલે ભૂમિ નિવાસ સ્થાનમાં તો રહે છે, પણ ત્યાં વાતાવરણ કેવું હોવું જોઈએ? ઠંડુ, ભેજયુક્ત અને છાયાપ્રિય હોવું જોઈએ. એવી જગ્યાએ રહેશે. અને કેટલીક ત્રિઅંગીઓ રેતાળ જમીનમાં, રેતાળ જ્યાં જમીન હોય ત્યાં પણ ફૂલે ફાલે છે. એનો મતલબ કે વિસ્તરે છે, એમનું સમુદાય મોટો બને છે. ફૂલે ફાલે એનો મતલબ વિસ્તરે છે, બરોબર, રેતાળ જમીનમાં પણ. તો હવે નક્કી થઈ ગયું છે કે આ કઈ જગ્યાએ નિવાસ સ્થાન કરે છે? ભૂમિ કે જ્યાં ભેજયુક્ત એટલે ઠંડો વિસ્તાર હોય અને છાયાપ્રિય જગ્યાએ વસવાટ કરે છે ત્રિઅંગીઓ. આગળ વાત કરીએ મિત્રો એની દેહ રચના કેવી છે. તો દેહ રચનાની વાત કરીએ તો ઉદ્વિકાસીય રીતે, ઉદ્વિકાસ એટલે શું પહેલા એની વાત કરીએ કે ઉદ્વિકાસ એનો મતલબ થાય ઉત્ક્રાંતિ. ઉદ્વિકાસનો મતલબ શું થાય? ઉત્ક્રાંતિ, બરોબર છે. તો ઉદ્વિકાસીય રીતે તેઓ વાહક પેશીઓ એટલે જલવાહક અને અનવાહક, જ્યારે 10મા ધોરણમાં આપણે ભણ્યા હશું, જલવાહક અને અનવાહક, વાહક પેશીઓ કહેવાય બંનેને, બરોબર છે. કે જલવાહક છે એ પાણી અને ખનિજ તત્વોનું વહન કરશે, જ્યારે અનવાહક છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન બનાવેલો સંગ્રહિત જે ખોરાક છે એનું વહન કરે છે, જેને અનવાહક કહેવામાં આવે છે. તો જલવાહક અને અનવાહક વિશે તમે જાણો છો. બંને વાહક પેશીઓ વનસ્પતિમાં આવેલી હોય, બરોબર છે. પાણીનું વહન કરે જલવાહક છે અને અન્નનું એટલે ખોરાકનું વહન કરે છે એને શું બોલે છે? અનવાહક.
તો ઉદ્વિકાસીય રીતે તેઓ વાહક પેશીઓ જલવાહક અને અનુવાહક ધરાવતી સૌપ્રથમ સ્થળજ ભૂમિ નિવાસી, સ્થળજ એટલે કેવી ભૂમિ નિવાસી વનસ્પતિઓ છે. એનો મતલબ કે ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો દ્વિઅંગીઓ કરતા ત્રિઅંગીઓ ઉદ્વિકાસ થયેલ જોવા મળે છે. એનો મતલબ કે દ્વિઅંગીઓમાં આપણે નથી જોયું, બરોબર, વાહક પેશીઓની વાત નથી કરી, બરોબર. તો ઉદ્વિકાસની દ્રષ્ટિએ દ્વિઅંગીઓ કરતા ત્રિઅંગીઓમાં શું આવેલું છે? વાહક પેશીઓ. અને વાહક પેશીઓ બે પ્રકારની હોય, જલવાહક અને અનવાહક, બરોબર છે. અને ત્યારબાદ બીજું કે આ સ્થળજ એટલે કે ભૂમિ નિવાસ સ્થાનમાં વસવાટ કરતી વનસ્પતિઓ છે, જેને આપણે ત્રિઅંગી કહીએ છીએ. ક્લિયર? ક્લિયર? એનો મતલબ કે ત્રિઅંગીમાં જલવાહક અને અનવાહક હશે અને એ ભૂમિ નિવાસ સ્થાનમાં વસવાટ કરતી હશે, અને જ્યાં ભેજયુક્ત અને છાયાપ્રિય જગ્યા હશે એવી જગ્યાએ ખાસ જોવા મળશે. આગળ વાત કરીશું ત્રિઅંગીનો મુખ્ય વનસ્પતિ દેહ. જેમ આપણે આગળ પણ ભણી ગયા છે ત્રિઅંગીઓમાં કે મુખ્ય વનસ્પતિ દેહ અને ગૌણ દેહ. તો મુખ્ય વનસ્પતિ દેહ અહીં બીજાણુજનક છે એટલે 2n છે, બરોબર છે. જ્યારે ગૌણ વનસ્પતિ દેહ ત્રિઅંગીઓમાં કયો હશે? હવે એના પરથી નક્કી કરી શકે, જન્યુજનક, બરોબર. જન્યુનું નિર્માણ થાય એ જન્યુજનક એ કેવો હોય? એકકીય હોય. જ્યારે ત્યારબાદ શું બને? બીજાણુજનક એટલે 2n. પણ અહીં શું છે? મુખ્ય વનસ્પતિ દેહ કયો છે? બીજાણુજનક એટલે 2n છે. એનો મતલબ કે બીજાણુજનક પણ કોણ આધાર રાખતું હશે? જન્યુજનક. ઓકે, કારણ કે મુખ્ય વનસ્પતિ દેહ કયો છે? બીજાણુજનક છે. ક્લિયર ને? ઓકે. જે વાસ્તવિક સાચા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવે છે. એનો મતલબ કે બીજાણુજનક અવસ્થામાં આપણે આગળ એને આકૃતિ પણ દોરીએ છે, બરોબર છે. એના જે ફોટોગ્રાફ્સ આપે છે આપણે ટેક્સ્ટ બુકમાં એ પણ આપણે જોઈએ છે. તો ત્રિઅંગીનો મુખ્ય વનસ્પતિ દેહ શું ધરાવે છે? બીજાણુજનક. એટલો મતલબ એવું કહે છે કે બીજાણુજનક અવસ્થામાં વાસ્તવિક એટલે કે સાચા મૂળ પ્રકાંડ પણ ધરાવે છે. એટલે અહીં આપણે દેહને સુકાયક નહીં કહીએ, એનો મતલબ કે સુકાય દેહ નહીં હોય, સાચા વાસ્તવિક મૂળ પ્રકાંડ પણ ધરાવશે. કઈ અવસ્થામાં? મુખ્ય અવસ્થા બીજાણુજનકની અંદર. એનો મતલબ કે ગૌણ અવસ્થા કઈ હશે? જન્યુજનક. ક્લિયર? ઓકે. તો બીજાણુજનકમાં સાચા મૂળ પ્રકાંડ પણ ધરાવતી વનસ્પતિઓ છે ત્રિઅંગીઓ. એના પર્ણોની વાત કરીએ કે એની અંદર ત્રિઅંગીઓમાં પર્ણો, સૂક્ષ્મપર્ણી અને મહાપર્ણી બે પ્રકારના પર્ણો જોવા મળે છે. એમાં આપણે ટેક્સ્ટ બુકમાં જોઈશું, આ વાક્ય બોલીશું. તમે ટેક્સ્ટ બુકમાં જ્યારે વિડીયો જોશો ત્યારે ટેક્સ્ટ બુકમાં જોશો. સૂક્ષ્મપર્ણી એટલે નાના પર્ણો ધરાવતી શૈલાજીનેલા, જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, બરોબર છે. કે જેની અંદર પર્ણો, શૈલાજીનેલામાં પર્ણો કેવા છે? નાના, એટલે સૂક્ષ્મ પર્ણો છે. એનો મતલબ કે પર્ણોમાં પણ વિવિધતા ધરાવે છે. એટલે મહાપર્ણી મોટા પર્ણો જે પણ આપણે ટેક્સ્ટ બુકમાં આપી છે, હંસરાજ જેને કહેવાય ફર્નસ, જે સુશોભન તરીકે પણ આપ યુઝ કરતા હોય છે. આપણા ઘરની આજુબાજુ બગીચામાં એનો યુઝ કરતા હોય છે સુશોભન તરીકે. હંસરાજ, ફર્નસ જે પર્ણો મોટા ધરાવે છે એટલે મહાપર્ણી કહેવાય છે. જ્યારે નાના પર્ણો કે જે શૈલાજીનેલામાં જોવા મળે છે. આ બંને આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપણને આપેલ છે, એટલે આપણે એને જોઈશું. બીજી વાત, ત્રિઅંગીની ઉપયોગિતા શું છે? તો ઔષધિ હેતુ તરીકે ખાસ કરીને હોમિયોપેથિક દવા બનાવવા માટે લાઇકોપોડિયમનો યુઝ થાય છે. આ ત્રિઅંગી વનસ્પતિ છે. આપણે ટેક્સ્ટ બુકમાં નામ ના આપ્યું હોય પણ આપણે ધ્યાન રાખીશું. લાઇકોપોડિયમ નામની જે વનસ્પતિ છે જે ઔષધીય હેતુ તરીકે વપરાય છે, ઔષધ તરીકે. અને ખાસ કરીને તમને ખબર છે કે 3 પ્રકારની દવાઓ જોવા મળે: આયુર્વેદિક, હોમિયોપેથિક અને એલોપેથિક. એમાં જે હોમિયોપેથિક દવાઓ હોય છે, બરોબર છે, એને બનાવવા માટે લાઇકોપોડિયમનો યુઝ કરવામાં આવે છે ત્રિઅંગી વનસ્પતિમાં, જેને ઔષધ તરીકે યુઝ કરવામાં આવે છે વનસ્પતિને. ઓકે. એ રીતે ભૂમિબંધકો તરીકે, એનો મતલબ કે ભૂમિબંધકો તરીકે એટલે કહેવાનો મતલબ એવો છે કે વરસાદથી જે જમીનનું ધોવાણ થાય છે એ અટકાવવા માટે કઈ ત્રિઅંગી વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો શૈલાજીનેલા. એ પણ આપણી આકૃતિ આપણી ટેક્સ્ટ બુકમાં બતાવેલી છે કે શૈલાજીનેલા એ ભૂમિબંધક તરીકે, એનો મતલબ કે વરસાદથી ધોવાણ જમીનનું અટકાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, એને ઉછેરવામાં આવે છે શૈલાજીનેલા. આગળ વાત કરીશું સુશોભન તરીકે. આપણા ઘરમાં કે બગીચામાં કુંડામાં વાવેલા હોય છે હંસરાજ. એ પણ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલ છે. ફર્નસ કહેવામાં આવે છે ને હંસરાજને, બરોબર, એ લખેલું છે મેં.
એ પણ સુશોભન હેતુ તરીકે યુઝ કરવામાં આવે છે ત્રિઅંગી વનસ્પતિઓમાં. તો આ મિત્રો થયું આપણે વાત કરી કે ત્રિઅંગી વનસ્પતિઓ ટેરિડોફાઇટા કહેવાય, એનું નિવાસસ્થાન શું છે, એની દેહ રચના શું છે, એની ઉપયોગિતા શું છે, આ બધી આપણે ચર્ચા કરી. હવે આપણે એના પ્રજનન વિશે ચર્ચા કરીએ. હવે મિત્રો ત્રિઅંગીમાં પ્રજનન વિશે અભ્યાસ કરીએ આપણે. તો બીજાણુજનક એ આપણે કીધું કે એનો મુખ્ય એટલે પ્રભાવી અવસ્થા છે. આપણે આગળ વાત કરી કે પ્રભાવી અવસ્થા જે બીજાણુજનક છે આપણે કીધું. બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે. તો આપણે બુક ખોલીશું અને પહેલા જોઈશું કે ઇક્વિસેટમ નામની જે વનસ્પતિ છે ત્રિઅંગીમાં, શૈલાજીનેલાની, એ પણ બંનેમાં પ્રશંકુ કે શંકુ જેવી રચના ઉપર બતાવીએ છે, પણ આની અંદર નથી બતાવી આપણને ઇક્વિસેટમમાં. તો આપણે બુકમાં જોઈશું તો ઇક્વિસેટમની અંદર પ્રશંકુ કે શંકુ, આમાં શંકુ જેવી રચના બતાવીએ છે ઉપર ટોચ પર, બરોબર છે. એ શંકુ ની અંદર બીજાણુ પણ હોય અને એ બીજાણુ પર્ણની અંદર બીજાણુધાની હોય. જે સૂક્ષ્મ રચનાઓ છે આપણે જોઈ શકતા નથી, એટલા માટે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આપણી બુકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર ઇક્વિસેટમની આકૃતિ જોઈશું. શૈલાજીનેલામાં શંકુ નથી બતાવ્યું, તો ઇક્વિસેટમમાં પ્રશંકુ કે શંકુ જેવી રચના જે બતાવી છે, બરોબર છે. તો શંકુ જેવી જે રચના બતાવી છે એની અંદર બીજાણુ પણ હોય. આ ખાસ યાદ રાખજો, જે ઇક્વિસેટમમાં શંકુ જેવી રચના બતાવી છે એમાં શું બને? બીજાણુ પણ. અને એ બીજાણુ પર્ણની અંદર શું હોય? બીજાણુધાની. તો લખ્યું છે બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે. તે બીજાણુધાની ક્યાં હોય? શંકુની અંદર બીજાણુપર્ણ અને બીજાણુપર્ણમાં બીજાણુધાની હોય. આ બીજાણુધાની એ બીજાણુજનક ધારણ કરે છે. તો લખ્યું છે કે જે પણ જેવી સંરચનાઓ પર જોડાયેલ રહે છે જેને બીજાણુપર્ણ કહેવાય છે. એનો મતલબ કે આ જે છે બીજાણુધાની એ પર્ણ જેવી સંરચનાઓ સાથે જોડાયેલો છે. એનો મતલબ કે બીજાણુધાની એ બીજાણુપર્ણમાં આવેલી છે. લખ્યું છે જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલ રહે છે બીજાણુપર્ણ કહેવાય એને. તો એ બીજાણુપર્ણ શેની અંદર હોય? મીન્સ કે બીજાણુપર્ણની અંદર શું હોય? બીજાણુધાની. અને એ બીજાણુધાની કોણ ધારણ કરે છે? પ્રભાવી અવસ્થા. કોની? ત્રિઅંગીની. કઈ અવસ્થા? બીજાણુજનક. ક્લિયર? તો બીજાણુધાની ક્યાં હોય? બીજાણુપર્ણ. એટલે મીન્સ કે પર્ણ જેવી સંરચનાઓ સાથે જોડાયેલ રહે છે. કોણ? બીજાણુધાની. કયું પર્ણ? બીજાણુપર્ણ. આ બીજાણુપર્ણની અંદર બીજાણુધાની હોય છે. મિત્રો આ ખાસ યાદ રાખજો. આગળ વાત કરીએ. કેટલાક કિસ્સામાં આ જે બીજાણુપર્ણ હતા એ વિશિષ્ટ સંગઠિત રચનાઓ બનાવે છે. કેટલાક કિસ્સાઓમાં આ બીજાણુ જે પર્ણ હતા એ વિશિષ્ટ સંગઠિત ભેગા થઈ અને એક રચના બનાવે, સંગઠિત થઈ અને એક રચના બનાવે, એને કહેવાય પ્રશંકુ કે શંકુ. બરોબર છે. અને એ શૈલાજીનેલા અને ઇક્વિસેટમ બંનેમાં હોય, પણ આપણને ઇક્વિસેટમમાં આકૃતિમાં ટેક્સ્ટ બુકમાં બતાવ્યું છે કે ઇક્વિસેટમમાં જે બીજાણુપર્ણો છે એ ભેગા થઈ સંગઠિત થઈને શંકુ જેવી રચના બનાવે છે. એ શંકુ શેમાં હોય? શાથી બની હોય? બીજાણુપર્ણમાં. અને બીજાણુપર્ણની અંદર શું હોય? બીજાણુધાની હોય. ક્લિયર? તો બીજાણુપર્ણોથી જેવી લખ્યું છે બીજાણુપર્ણો વિશેષ સંગઠિત રચનાઓ બનાવે છે જેને શું બોલાય? પ્રશંકુ કે શંકુ. જે શેમાં હોય? ઇક્વિસેટમ. તો ઇક્વિસેટમની આકૃતિ જોશો તો એના ઉપર શું હશે? શંકુ. અને એ શંકુ શેનું બનેલું હોય? બીજાણુપર્ણ. એટલે બીજાણુપર્ણ હોય એની અંદર, અને બીજાણુપર્ણની અંદર શું હોય? બીજાણુધાની હોય. ક્લિયર મિત્રો? બરોબર છે. ઓનલાઈન લેક્ચરમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બરોબર છે? તો આ ધ્યાન રાખશો. ક્લિયર? હવે આગળ ચલો. બીજાણુજનકમાં બીજાણુધાની હોય આપણે કીધું. તો એ બીજાણુધાની જે છે એની અંદર બીજાણુ માતૃકોષ હોય. એનો મતલબ કે શંકુ જોવા મળ્યું છે ઇક્વિસેટમમાં, એ શેનું બનેલી સંગઠિત રચના? બીજાણુપર્ણની. અને બીજાણુપર્ણની અંદર શું હોય? બીજાણુધાની. અને એ બીજાણુધાનીની અંદર એ જે બીજાણુધાની છે શંકુની અંદર હોય, એ બીજાણુધાનીમાં બીજાણુ માતૃકોષ હોય. બીજાણુધાનીની અંદર શું હોય? બીજાણુ માતૃકોષ. એ કેવા હોય? ટ્વાઇસેન એટલે દ્વિકીય હોય, જેનું અર્ધીકરણ થાય. હવે ટ્વાઇસેન નું અર્ધીકરણ થાય તો મેં તમને બતાવ્યું 2n નું અર્ધીકરણ થાય એટલે શું થાય બેટા? અર્ધીકરણ 1 એટલે શું બનશે? n n. અને ત્યારબાદ ફરતી અર્ધીકરણ કયું થશે? 2.
કે જે એક પ્રકારનું શું છે સમવિભાજન એટલે શું બનશે n n n અને n ચાર એકકીય બીજાણુ બનશે અર્ધીકરણ થશે કોનું બીજાણુ ધાનીમાં ફરીથી એકવાર બોલીશ શંકુ શેનું બનેલું છે બીજાણુ કણોના સંગઠિત રચના તો એ શંકુ તમે 21 એટમમાં જોયેલું છે તો શંકુ ની અંદર શું હોય બીજાણુ પણ અને એ બીજાણુ પર્ણમાં બીજાણુ ધાની અને એ બીજાણુ ધાનીની અંદર શું હોય બીજાણુ માતૃકોષ આપણે જોઈ શકતા નથી એ કેવા હોય ટ્વાઇસેટ જેનું અર્ધીકરણ થાય એટલે અર્ધીકરણ 1 થાય એટલે શું થાય 2n માંથી 1 nn બને એકકીય જ્યારે અર્ધીકરણ 2 એક પ્રકારનું સમવિભાજન છે એટલે n માંથી nn બનશે n માંથી nn ચાર બીજાણુ બન્યા તો લખ્યું છે બીજાણુ ઉત્પન્ન કરે છે શું ઉત્પન્ન કરે છે બીજાણુઓ ઉત્પન્ન કરે છે કોણ બીજાણુ માતૃકોષ બીજાણુ ઉત્પન્ન કરે છે એ બીજાણુ એ લખ્યું છે પ્રસુકાયક હવે ધ્યાન રાખજો એ જે બીજાણુ ઉત્પન્ન થયા બધા એકકીય તો લખ્યું છે બીજાણુ કેવા હોય બા જે ઉત્પન્ન થયા એ એકકીય કેવા હોય નાના એટલે સૂક્ષ્મ નરી આંખે ન જોઈ શકાય એવા અસ્પષ્ટ બહુકોષીય હોય મુક્તજીવી હોય સ્વતંત્ર જીવી અને પ્રકાશ સંશ્લેષી સુકાયક હોય સુકાયક એટલે મૂળ પ્રકાંડપર્ણ ન ધરાવે અને બીજાણુ જનકમાં મૂળ પ્રકાંડપર્ણ સાચા હોય પણ જન્યુજનકમાં ના હોય કારણ કે આ બધા એકીય થઈ જાય એટલે કોના આવે છે કયો તબક્કો આવી જશે હવે જન્યુજનક એટલે શેમાં વિકાસ પામે જન્યુજનકમાં વિકાસ પામે તો ફરીથી એકવાર વાત કરીશ કે બીજાણુ ધાનીની અંદર બીજાણુ માતૃકોષ હોય બીજાણુ ધાની ક્યાં છે તમને ખબર પડે જેનું અર્ધીકરણ થાય એટલે ચાર એકકીય શું બને બીજાણુ એ બીજાણુ કેવા હોય નરી આંખે ન જોઈ શકે એવા નાના અસ્પષ્ટ બહુકોષીય મુક્તજીવી સ્વતંત્ર જીવી અને પ્રકાશ સંશ્લેષી હોય સુકાયક દેહ ધરાવે સુકાયક એટલે કે મૂળ પ્રકાંડપર્ણ ના ધરાવે એટલે કેમ કારણ કે એકકીય થઈ ગયા એટલે એકકીય એટલે શેમાં વિકાસ પામશે હવે જન્યુજનકમાં વિકાસ પામે આને શું બોલાય પ્રસુકાયક પ્રોથેલસ શું બોલાય પ્રસુકાયક ઇંગ્લિશમાં શું બોલીશું એને પ્રોથેલસ બોલો ખબર પડી ગઈ એટલા સુધી ક્લિયર તો હવે આ જે બીજાણુ ઉત્પન્ન થશે બરોબર છે એ શેના તરીકે વર્તશે હવે જન્યુજનક તરીકે હવે આગળ વાત કરીએ આપણે જન્યુજનકની વાત કરી છે કે જન્યુજનક અવસ્થા એટલે કેવી અવસ્થા છે આની ગૌણ અવસ્થા કે જે પ્રભાવી અવસ્થા નથી પ્રભાવી અવસ્થા કઈ છે બેટા બીજાણુજનક ક્લિયર હવે જન્યુજનકમાં નરલિંગી અંગ અને માદાલિંગી અંગ અનુક્રમે પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની હોય નરલિંગી અંગ હોય તો શું બોલાય પુજન્યુધાની અને માદાલિંગી અંગ હોય તો શું બોલાય સ્ત્રીજન્યુધાની હવે એટલે લખ્યું છે ચલ પુજન્યુધાની એનો મતલબ કે પુજન્યુઓ ચલિત હોય એનો મતલબ કે નરજન્યુઓ ચલિત હોય એટલે કહેવાય એની અંદર આ ધાનીમાં શું હોય જો ચલ પુજન્યુધાની તો એની અંદર નરજન્યુ હોય જો માદાજન્યુધાની હોત તો એની અંદર શું હોત સ્ત્રીજન્યુ હવે જો લખ્યું છે ચલ પુજન્યુધાની એટલે નરલિંગીય એની અંદર શું હોય નરજન્યુ એટલે કેવા હોય ચલિત હોય જેને કહેવાય ચલ પુજન્યુ અથવા નરજન્યુ એ નરજન્યુ જે ઉત્પન્ન થાય કોની અંદર જે ઉત્પન્ન થાય પુજન્યુધાનીમાંથી એટલે કહેવાય ચલ પુજન્યુધાની નરલિંગીયમાં જન્યુજનકમાં બરોબર એમાંથી નરજન્યુ ઉત્પન્ન થાય એ કેવા હોય બેટા ચલિત હોય એટલે મુક્ત થાય એટલે સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચાડવા માટે એ મુક્ત થયા પણ જે સ્ત્રીજન્યુધાનીમાંથી ઉત્પન્ન થાય છે માદાલિંગી અંગમાં જે માદાજન્યુ એ ચલિત નથી બરોબર તો નરજન્યુ જે છે એ પુજન્યુધાનીમાંથી મુક્ત થયા પુજન્યુધાનીમાં નરજન્યુ હોય એ મુક્ત થયા એ ચલિત હતા એ મુક્ત થઈ અને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચવા માટે એને શેની જરૂર પડે છે પાણીની આવશ્યકતા છે એનો મતલબ કે ફલન માટે અહીં પાણી જરૂરી છે તો ફરીથી એકવાર નરલિંગીય એટલે કયું પુજન્યુધાની એમાં નરજન્યુ હોય જે ચલિત હોય એટલે ચલ પુજન્યુ કહેવાય એ મુક્ત થયા બાદ સ્ત્રીજન્યુધાનીની અંદર જે અંડકોષ હોય માદાજન્યુ એના મુખ સુધી પહોંચવા માટે એની શેની જરૂર પડે આ નરજન્યુને પાણીની જરૂર પડશે ચલો પાણી વડે નરજન્યુ ક્યાં ગયા હવે સ્ત્રીજન્યુધાનીની અંદર કે જા કોણ છે માદાજન્યુ એટલે અંડકોષ છે તો ધ્યાન રાખજો તો લખ્યું છે ચલ પુજન્યુમાંથી ઉત્પન્ન થયા નરજન્યુ કેવા હશે એકકીય સ્ત્રીજન્યુધાનીમાં શું હશે માદાજન્યુ એ કેવા હશે એકકીય માદાજન્યુને અંડકોષ કહીશું એનો મતલબ સ્ત્રીજન્યુધાનીમાંથી શું ઉત્પન્ન થાય છે માદાજન્યુ હવે મેં તમને કીધું કે જે નરજન્યુ ઉત્પન્ન થાય ક્યાં જશે આની અંદર અને શેની જરૂર પડશે એને પાણીની
એનો મતલબ કે નરજન્યુઓ જે છે એ ચલ હોય, ચલ એટલે ચલિત હોય, જે પાણી વડે કોના જોડે જશે? સ્ત્રીજન્યુ ધાનીની અંદર જશે. જ્યાં સ્ત્રીજન્યુ ધાનીમાં શું હશે? માદાજન્યુઓ, એના સાથે એટલે કે અંડકોષ સાથે એનું મિલન થશે. કોનું? નરજન્યુનું માદાજન્યુ સાથે મિલન થશે. કોની અંદર? સ્ત્રીજન્યુ ધાનીની અંદર જ થાય આ મિલન. ક્લિયર? અને જેના કારણે જોડાય એટલે શું બને? ફલિતાંડ બને, જે 2n હોય. એ ફલિતાંડ કોની અંદર વિકાસ પામશે અત્યારે? આની અંદર સ્ત્રીજન્યુ ધાનીમાં, જેને કહેવાય માદાજન્યુ જનક. કારણ કે સિંગલ એન છે એટલે શું બોલીશું? માદાજન્યુ જનક. કારણ કે એની અંદર માદાજન્યુ કેવા છે? એકકીય છે એટલે શું બોલીશું? માદાજન્યુ જનક. એનો મતલબ કે આ ફલિતાંડ કેના અંદર નિર્માણ પામશે? સ્ત્રીજન્યુ ધાનીની અંદર, એટલે કે માદાજન્યુ જનકમાં વિકાસ પામે. કેમ? કારણ કે નરજન્યુઓ ચલિત છે, એ પાણી દ્વારા ક્યાં જાય છે? સ્ત્રીજન્યુ ધાનીની અંદર રહેલા માદાજન્યુ સાથે એનું મિલન થાય છે એટલે ફલિતાંડ બને. એ ફલિતાંડ અહીંની અંદર જ બને. કોની અંદર? સ્ત્રીજન્યુ ધાનીની અંદર ફલિતાંડ બન્યું, જે 2n હોય. એ ફલિતાંડ ત્યારબાદ ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો બીજ પ્રકૃતિ ધરાવે, એક ચિહ્ન છે. એનો મતલબ એવું કહેવામાં આવે છે બીજ જેવી રચના બનાવે છે. બીજ પ્રકૃતિની રચના શરૂ થશે ક્યાંથી? ત્રિઅંગી વનસ્પતિથી. બરોબર છે? એ આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે બીજ પ્રકૃતિ ધરાવે છે. ત્યારબાદ એ ફલિતાંડ વિકાસ પામશે અને બીજ પ્રકૃતિ જેવી રચના ચિહ્ન ધરાવશે. એનો મતલબ કે બીજ બનશે નહીં, બીજ જેવી રચના નિર્માણ પામશે. ત્રિઅંગીઓથી બીજ બનવાની શરૂઆતનું ચિહ્ન બતાવશે. બરોબર છે? આમ તો આપણે અનાવૃત બીજધારી ભણીશું બેટા. બરોબર? એ ફલિતાંડ તો નિર્માણ પામી ગયું, 2n હશે. હવે પહેલા આ સમજાઈ દઉં તમને કે જે ફલિતાંડ નિર્માણ પામ્યો કઈ જગ્યાએ નિર્માણ પામ્યો છે? માદાજન્યુ જનકની અંદર. એ ફલિતાંડ હવે કેવું હશે? બહુકોષીય અને સારી રીતે વિભેદિત થશે અને બીજાણુજનક ઉત્પન્ન કરશે. કારણ કે ફલિતાંડ એ 2n છે તો એ વિભેદિત થાય એટલે 2n શું બનશે? બીજાણુજનક અવસ્થા, જે ત્રિઅંગીઓની પ્રભાવી અવસ્થા છે. એટલે મતલબ કે એ બીજાણુજનક અવસ્થામાં વિભેદિત થશે એટલે 2n જે છે એ બહુકોષીય સારી રીતે વિભેદિત થઈ ગયા. શેમાનું નિર્માણ પામશે? બીજાણુજનક. એ પણ કેવું છે? 2n. આ પણ 2n, જે પ્રભાવી અવસ્થા છે. ત્યારે ગૌણ અવસ્થા કઈ છે? જન્યુજનક. હવે બીજી એક વાત કરું બેટા. આગળ આપણે આવૃત પછી અનાવૃત પછી આવૃત બીજધારી વનસ્પતિઓ ભણીશું. એની અંદર આવૃત બીજધારી વનસ્પતિઓમાં તમે હું તમને એ રીતે સમજાવીશ. તમને એ પણ એ ટાઈમે હું તમને કહીશ કે બીજ પ્રકૃતિ શું છે, એ વધારે ખ્યાલ આવશે તમને. બરોબર છે? આમ તો ઓફલાઈન લેક્ચર હોત તો તમને વધારે ખબર પડતી આમાં. તો બીજ પ્રકૃતિ જે છે, બરોબર છે, એ ત્યાં તમે જોશો કે જ્યારે આપણે હું ભણાવીશ તમને આવૃત બીજધારી, ત્યારે એની અંદર બીજાશય હશે, અંડાશય, એની અંદર અંડક હશે. બરોબર છે? તો એ જે બીજાશય વાળી રચના ફલન થયા પછી એ બીજમાં રૂપાંતર પામે છે. બરોબર? બીજાવરણ આવી જાય બીજાશય ઉપર. એ બીજ પ્રકૃતિ ધરાવે. એવી જ રચના, બીજ જેવી ચિહ્ન દર્શાવતી રચના આ ફલિતાંડ પછી એટલે બીજાણુજનકમાં જોવા મળે. કોની અંદર? ત્રિઅંગીઓમાં. બરોબર છે? ક્લિયર? આ વાત કરી આપણે પ્રજનનની. હજી બીજી એક વાત કરીએ આપણે કે મોસ્ટ ઓફલી ત્રિઅંગી વનસ્પતિઓમાં સમબીજાણુ હોય, જન્યુઓ સમાન હોય. જન્યુઓ સમાન હોય એટલે કેવું કે નરજન્યુઓ અને માદાજન્યુઓ સમાન હોય. બરોબર છે? તો એને સમબીજાણુ કહેવાય. જ્યારે સેલાજિયા છે, બરોબર છે, એ બધી વનસ્પતિઓ છે, સાલ્વિનિયા છે, આ બધી વનસ્પતિઓની અંદર, આ બધી વનસ્પતિઓમાં બીજાણુઓ જુદા જુદા હોય. વિષમ બીજાણુ કહેવાય છે. ત્રિઅંગી વનસ્પતિઓ મોસ્ટ ઓફલી કેવી હોય? સમબીજાણુ. સમબીજાણુ એટલે શું? બીજાણુઓ સમાન હોય, નર અને માદા. એટલે મીન્સ કે લઘુ બીજાણુ અને મહાબીજાણુ ના હોય, એમાં બીજાણુ સમાન હોય ટૂંકમાં. જ્યારે વિષમ બીજાણુ શેમાં હોય? મેં તમને કીધું સાલ્વિનિયામાં, સેલાજિનેલામાં, કે જેની અંદર વિષમ બીજાણુ હોય. વિષમ બીજાણુ એટલે શું બેટા? કે લઘુ અને મહાબીજાણુ હોય. બરોબર છે? લઘુ બીજાણુ હોય એ નર અને મહાબીજાણુ હોય તો એને શું બોલાય? માદા. બરોબર છે? બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે એટલે વિષમ બીજાણુ કહેવાય. જ્યારે ત્રિઅંગીની મોસ્ટ ઓફલી વનસ્પતિઓ બધી કયા પ્રકારના બીજાણુ ઉત્પન્ન? એક સરખા બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે એટલે શું બોલાય? સમબીજાણુ કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે. તો હું તમને એક વાત કરું કે ચલો વિષમ બીજાણુ હોય, આપણે સેલાજિનેલા, સાલ્વિનિયાની કેટલીક પ્રજાતિઓ, તો કેવું થાય? એમાં એક ખાસ યાદ રાખજો. એમાં કેવું હોય કે એ જ વનસ્પતિ
દાખલા કે સેલાની લીલા છે તો એમાં શું હોય, એક નર શંકુ હોય તો એક માદા શંકુ હોય, એક જ વનસ્પતિમાં બંને હોય. જો નર શંકુ હોય તો અહીં શું બોલાય, લઘુ બીજાણુપણ, અને એ લઘુ બીજાણુપણમાં શું હોય, લઘુ બીજાણુ નથી, નર માટે લઘુ વપરાય. જો માદા શંકુ હોય તો એ માદા શંકુની અંદર શું હોય, મહાબીજાણુપણ, અને એની અંદર શું હોય, મહાબીજાણુ. એનો મતલબ કે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે એટલે વિષમ બીજાણુ કહેવાય. જ્યારે સમબીજાણુ એટલે શું, બે પ્રકારના એક જ પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે એટલા માટે શું બોલાય, સમબીજાણુ. ક્લિયર મિત્રો? વિષમ બીજાણુ ખબર પડી ને? ઓકે. હવે આપણે ત્રિઅંગીના કેટલાક વર્ગો આપેલા છે, બરોબર છે, તમારી બુકમાં. લાઇકોપ્સિડા, બરોબર છે, સ્પિનોપ્સિડા, ટેરોપ્સિડા, બરોબર છે. આ બધા વર્ગો જે આપેલા છે ત્રિઅંગીના, જેના નામ આપણને નીચે આપેલા છે, સાયલોપ્સિડા, બરોબર. તો આ બધા જે વર્ગો આપેલા છે, સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્પિનોપ્સિડા, ટેરોપ્સિડા, તે વર્ગોના નામ પણ ઉદાહરણ સાથે આપણે યાદ રાખીશું. નેક્સ્ટ ટાઈમ નવી થિયરી સાથે આપણે મળીશું.